તો હવે નજર કરીએ મુખ્ય સમાચાર પર। દાહોદ જિલ્લામાં જાલોદ ખાતે પૂજારીની હત્યાના કેસમાં પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે। ભજન કીર્તન માટે ઘરેથી નીકળેલા પૂજારી બીજા દિવસે મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી। વધુ માહિતી માટે દાહોદથી અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। પ્રિતેશ, પૂજારીના હત્યાના કેસમાં મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે, શું માહિતી છે વધુ? જી, 2 દિવસ પહેલા એક જે પૂજારી હતો તેને ભજનમાં જતો હતો, તે દરમિયાન તેની કોઈ અજાણ્યા ઇસમે તેની હત્યા કરી નાખી હતી। તેના શરીરની જે સોના ચાંદીના દાગીના પહેરેલા હતા તે પણ લૂંટી લીધા હતા। ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। LCB, SOG સહિત ડિવિઝનની જાલોદ ડિવિઝનની તમામ પોલીસની ટીમો કામે લાગી હતી અને તે દરમિયાન એક ઇસમ પર શંકા જતા તેને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પોતે લગ્નની અંદર દેવું થઈ ગયું હતું અને આ જે ઇસમ છે પૂજારી, તેની સાથે પણ અગાઉ તેનો ઝઘડો થયો હતો। અજય પરમાર કરીને જે આરોપી છે તેનો ઝઘડો થયો હતો, જેના કારણે તેને પોતે આ બાબતની ત્યાં લૂંટ અને પૂજારીની હત્યા કરી છે। હાલ તો પોલીસે તેને ઝડપી પડ્યો છે, તેની વધુ પૂછપરછ કરી રહી છે। તેની પાસેથી સોના ચાંદીના દાગીના સહિતના રોકડ રકમ જે લૂંટાઈ ગઈ હતી તે પણ કબજે લીધા છે। આવા નજીવી બાબત એટલે લગ્નની અંદર એવું થઈ જતા જો આટલો મોટો અંજામ આપી શકે તો એક મોટું કારણ હોઈ શકે, કારણ કે હત્યા જે કરી નાખી છે પૂજારીની, પોતે 51 વર્ષનો પૂજારી હતો, આસપાસ ભજનમાં જતો હતો, પરંતુ નિર્દય પ્રમાણ રીતે તેની હત્યા કરી અને તેને લૂંટી લીધો હતો। હાલ તો પોલીસે આરોપીને ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી રહી છે। જી પ્રિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગઈ તારીખ 12/3/2026 ના રોજ જાલોદ પોલીસ સ્ટેશનના એક ગામે નગીનભાઈ વીરાભાઈ ગુનાતર રહેવાસી જાલોદ નાઓની એક હત્યા કરેલી ડેડ બોડી મળી આવેલી હતી, જે અનુસંધાને જાલોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રવિ ગામી સાહેબ નાઓ કરતા હતા, તેમજ તેમની મદદમાં દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના મુજબ LCB ની ટીમ, SOG ની ટીમ, લીંબડી PI તેમજ ડિવિઝનના અધિકારીઓની ટીમે કામે લાગી અને આ જે ગુનો પ્રથમથી અનડિટેક હોય તે ગુનો શોધી કાઢવા માટે સતત પ્રયત્ન કરવામાં આવેલા હતા। તેમજ આ ગુનાના કામે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી આ ખૂનને અંજામ આપનાર ઇસમ અજય પરમાર, જે રહેવાસી ડુંગરી ફળિયા જાલોદનો હોય, તેને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે।